કહીપુર શાળા ગણિત વિજ્ઞાન અને કલા પ્રદર્શન. આ પ્રદર્શન 17 સપ્ટેમ્બર 2025ના રોજ થયું હતું. અને ખાસ વાત એ છે કે આ ખાલી ગણિત વિજ્ઞાનનું નહોતું, પણ આર્ટ એન્ડ ક્રાફ્ટ એટલે કે કલા અને હસ્તકલા એને પણ એટલું જ મહત્વ અપાયું હતું. એક સંયુક્ત પ્રદર્શન હતું અને ઉદ્ઘાટનમાં પણ જિલ્લા શિક્ષણ સમિતિમાંથી શ્રી મુકેશભાઈ જેવા મોટા અધિકારીઓ હાજર હતા. એટલે ઘટના નાની નહોતી ગણી શકાય. હા, એંજરા અટકીએ. ગણિત વિજ્ઞાન અને કલાનું આ ભેગું થવું એ બહુ સામાન્ય નથી હોતું, ખરું ને? હા, ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં તો બધું અલગ અલગ જ ચાલે. આ શું બતાવે છે? કદાચ એ કે શાળાનો અભિગમ સર્વગ્રાહી છે. મતલબ કે ખાલી ચોપડીઓ જ્ઞાન નહીં, પણ બાળકનો તાર્કિક વિકાસ થાય, વૈજ્ઞાનિક વિચાર આવે અને સાથે સાથે પેલી ક્રિએટિવિટી, કલાત્મકતા એ પણ ખીલે. બંનેને સાથે લાવવાનો પ્રયાસ છે. બરાબર. અને લેખમાં પણ એ જ લખ્યું છે કે મુખ્ય ઉદ્દેશ હતો વિદ્યાર્થીઓની રચનાત્મક શક્તિ અને પ્રયોગાત્મક જ્ઞાનને પ્રોત્સાહન આપવું. આ શબ્દો મહત્વના છે, રચનાત્મકતા અને પ્રયોગાત્મક જ્ઞાન. અને વાત અહીં વધુ રસપ્રદ બને છે. લેખ કહે છે કે છોકરાઓએ ખાલી થિયોરીની વાતો નથી કરી, પણ ગણિત વિજ્ઞાનના સહેલા પ્રયોગો જાતે કરીને બતાવ્યા. એટલે પેલું લર્નિંગ બાય ડુઈંગ જેવું થયું, ખરું ને? હા હા, બિલકુલ. અને એટલું જ નહીં, આજના સમયને લગતા વિષયો પણ હતા, જેમ કે સૌર ઉર્જા છે, પાણી બચાવ છે, એના મોડેલ બનાવ્યા હતા. વિદ્યાર્થીઓ વિચાર તો કરો, પ્રાથમિક શાળાના બાળકો આ બધું કરે. અને પેલું આર્ટ એન્ડ ક્રાફ્ટમાં પણ માટીના રમકડા ને એવું તો હતું જ, પણ ખાસ તો પર્યાવરણ બચાવવાના સંદેશ આપતી કૃતિઓ હતી. એટલે કલાનો ઉપયોગ પણ એક મેસેજ માટે. આ મુદ્દાઓને જરા મોટા ચિત્રમાં જોઈએ. સૌર ઉર્જા, પાણી બચત, પર્યાવરણ, આ બધી અત્યારની મોટી સમસ્યાઓ અને જરૂરિયાતો છે. પણ એને છેક પ્રાથમિક શાળાના લેવલ પર, અને એ પણ પ્રયોગો અને મોડેલથી સમજાવવું, આ પેલી ગોખણપટ્ટીવાળી સિસ્ટમથી સાવ જુદું છે. આ ભાર મૂકે છે પ્રયોગાત્મક જ્ઞાન પર. એટલે કે સિદ્ધાંતો તો છે, પણ એનો વ્યવહારમાં ઉપયોગ શું એ સમજાવવાનો પ્રયાસ છે. બાળક જ્યારે જાતે પેલો સોલાર પેનલનું મોડેલ બનાવે ત્યારે ખાલી વિજ્ઞાન નથી શીખતો, પણ ઉર્જા કેટલી કિંમતી છે એ પણ સમજે છે. સાચી વાત છે. અને કલા દ્વારા પર્યાવરણની વાત એ પણ એટલું જ સરસ. ક્રિએટિવિટી પણ વપરાય અને એક સામાજિક જાગૃતિનો સંદેશ પણ જાય. એટલે આ બતાવે છે કે શિક્ષણને અત્યારના સમય સાથે રિયલ વર્લ્ડ સાથે જોડવાની એક કોશિશ થઈ છે. એનાથી જ્ઞાન વધુ ઉપયોગી લાગે, અર્થપૂર્ણ બને. હા, તમારી વાત બરાબર છે. અને આ પ્રદર્શન ખાલી વિષયની રીતે નહીં, પણ કોણ કોણ જોડાયું એ રીતે પણ ખાસ હતું. લેખમાં લખ્યું છે કે ખાલી સ્ટુડન્ટ્સ અને ટીચર્સ નહીં, પણ મોટી